આજે તો સવાર માં તૈયાર થઈને ઉપડી ગયા બહાર ગામ, કારણ કે આજે જવાનું છે અમારા ભાઈ ને પરણાવા. થોડીક વાર ગાડી આવી ગઈ તો ફૂલ ટાઈટ ચડી ગઈ, એટલે આપણે વૈયા ગયા પાછળ ટાઈટ તો ન હોય, એટલામાં તો ગાડીને પણ ભૂખ લાગી ગઈ, એટલે એને પણ નાસ્તો કરાવી દીધો. એટલે આપણને તો ઉભા ન રાખી ક્યાંય, ગાડી લઈને પહોંચી થઈ ગયા મોજીલાભાઈ ના ગામમાં. પણ મોજીલાભાઈ ના ગામની શેરીઓ બધાય કે ઊંચી શેરી એવી આવો, પણ અમે બે તો ઘડીક થાય કા બીજા જાન ના ઉતારે જઈ, ઘડીક થાય કા તો બીજા ના ઘરે ગીરી જઈ. અમે બે તો અમારી જાન નો ઉતારો ગોતતા તો થાકી ગયા. છેવટે માંડ અમારા વરરાજાની ગાડીનો મોરલો દેખાણો. વરરાજાની ગાડી શણગારેલી તો હતી, પણ વરરાજા કે મારે ઈજે શણગારવી છે. તો કીધું હાલો, એમાં શું વાંધો, ઈજે શણગારી દેવી. આ બાજુ તો બધા કાગળિયાના થપ્પા લઈને ઉભા હતા, કારણ કે હવે વરરાજાની એન્ટ્રી હતી. પછી બધા ડિસ્કો કરતા હતા, એટલે આપણે પણ હાર ઘડીક ડિસ્કો કરવા સડી ગયા. શૂટિંગમાં તો આવી જ આવી ને. વરરાજાને માંડવે પહોંચાડીને આપણે આવતા રહ્યા જમવા. જમી કરીને આપણી ગાડી ઉપડી ગઈ સીધી ઘર તરફ. ઘરે પહોંચીને એક નીંદર પણ કરી લીધી. સારું, આજનો મિની વ્લોગ આપણે અહીંયા જાણ કરીએ, અને મળશું નેક્સ્ટ મિની વ્લોગમાં.